વડોદરાના હણી તળાવ બોટ દુર્ઘટનાને મામલે વધુ સમાચાર સામે આવ્યા છે, જેમાં ગોઝારી દુર્ઘટનાના આરોપી કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરીને ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। હણી તળાવ બોટ ગોઝારી દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકના જીવ ગયા હતા। પીડિત પરિવાર હજુ વળતર માટે કાકલુદી કરી રહ્યું છે, ત્યારે આરોપી ગુજરાત બહાર પ્રવાસ કરી મજા લૂંટી રહ્યા છે। કોર્ટની પરવાનગી વગર રાજસ્થાનના પ્રવાસે ગયા હતા। એના માટે હું મારા વકીલ સાથે ચર્ચા કરીને આપને જણાવું છું। તમે જે વડોદરાની બહાર ગયા તો તમે પોલીસને કે કોર્ટને જાણ કરી છે ખરી? એમાં કોઈ ઇમરજન્સી કે કોઈ સર્કમસ્ટન્સી હોય કે કોઈ ફેમિલી પ્રોબ્લેમ હોય તો એના માટે કદાચ કોઈક મારાથી જો મને 6 મહિનાની મને ખબર હતી, એટલે 6 મહિના સિવાયનું કદાચ કંઈ પણ કરવાનું થયું હશે તો એના માટેનો શું પ્રોસિજર કરવાનો છે એ મને ખ્યાલ નથી। એટલે હું મને એવું છે કે અત્યારે હું મેન્ટલી ડિસ્ટર્બ છું, એટલે પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ મને ડોન્ટ મેન્ટલી ડિસ્ટર્બ। હરની તલાવ બોટ ગોઝારી દુર્ઘટના। હરની તલાવ બોટ ગોઝારી દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાનો ભોગ લેવામાં આવ્યો હતો। ગુજરાત સરકાર આ ગોઝારી દુર્ઘટનાથી હચમચી ગઈ હતી અને મુખ્યમંત્રીએ ગૃહમંત્રી સાથે હરની તલાવ બોટ દુર્ઘટનાની મુલાકાત લીધી હતી। બાર પીડિત પરિવારને આજે પણ વળતર નથી મળી રહ્યું, ત્યારે હરની તલાવ બોટ દુર્ઘટનાના આરોપી લીલા લહેર કરી રહ્યા છે। હરની તલાવ બોટ દુર્ઘટનાના આરોપીઓને શરતી કોર્ટે જામીન આપ્યા છે અને કોર્ટે જામીનમાં જણાવ્યું છે કે ગુજરાતની બહાર જતા પહેલા કોર્ટની મંજૂરી લેવી જોઈએ કે પોલીસને જાણ કરવી જોઈએ, પરંતુ હરની તલાવ બોટ દુર્ઘટનાનો આરોપી પરેશ શાહ કોર્ટને જાણ કર્યા વગર કે પોલીસને જાણ કર્યા વગર ગુજરાતની બહાર લીલા લહેર કરી રહ્યો છે। આજે પણ હરની તલાવ બોટ દુર્ઘટનાનો પરિવાર પીડિત કાગા રોડ કરી રહ્યું છે, યાચના કરી રહ્યું છે વળતર માટે। ત્યારે આ હરની તલાવ બોટ દુર્ઘટનાના આરોપીઓ રાજસ્થાનમાં લીલા લહેર કરી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ છે। રાજસ્થાનમાં ક્રિમિનલ માઇન્ડ ધરાવતો પરેશ શાહ ચેકિંગ કરે છે અને બૈરીના નામનું બિલ બનાવે છે નૂતન શાહ, એ પણ જે હરની તલાવ બોટ દુર્ઘટનાની સહ આરોપી છે। આશા રાખે પોલીસ આ અહેવાલની સંજ્ઞાન લઈ અને તાત્કાલિક પરેશ શાહના જામીન રદ કરી અને જેલ ભેગો કરે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ।